સૌપ્રથમ સૌને રામનવમીની શુભકામનાઓ। આજનો દિવસ 2-3 રીતે વિશિષ્ટ છે। એમાં પરબને આજે 8 વર્ષ પૂર્ણ થાય છે। આમ સળંગ ગણીએ તો 75મું આપણું આ પરબ છે અને રામનવમીના પવિત્ર દિવસે આજના જે પુસ્તક પરિચય કરતા છે એનો ટૂંકો પરિચય મારે આપવાનો છે। આજના વક્તા છે પુસ્તક પરિચય જે આપણને આપવાના છે એમનું નામ છે દક્ષાબેન ઢેડી। પુસ્તક છે શ્રી રામચરિત માનસ અને એના રચયિતા તુલસીદાસ। બેન પોતે MA BEd વિથ સંસ્કૃત છે। મૂળ ગામ એમનું સાવડી સરૈયા અને હાલ મોરબી। તો આજના આ પાવન પર્વ નિમિત્તે બેનના મુખેથી સાંભળીએ આજનો પુસ્તક પરિચય રામચરિત માનસ। થેન્ક યુ સર। શ્રી ગણેશાય નમઃ। નમો નમઃ સર્વેભ્ય। અત્ર ઉપસ્થિત સર્વે પુસ્તક પ્રિયજન એવं સર્વ કાર્યકર્તાગણમ અહમ સ્વાગતમ કરોમી। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આજનો દિવસ એટલે ખૂબ જ પવિત્ર દિવસ એટલે કે રામનવમી એટલે રામનો જન્મ જયંતિ। આપણે ભારતીય સંસ્કૃતિમાં કહેવાય છે ને કે ભારતીય સંસ્કૃતિ એક અલૌકિક સંસ્કૃતિ છે જેની તુલના આપણે ભારત દેશમાં તો ખ્યાલ નથી પણ વિદેશમાં લોકો ફોલો કરવા લાગ્યા છે। તો એ નિમિત્તે હું રામચરિત માનસનો થોડો ટૂંક પરિચય આપવા માંગુ છું। રામચરિત માનસ છે એમના રચયિતા છે તુલસીદાસજી અને એમાં છે 24,000 જેવા શ્લોક આવે છે। આ ગ્રંથ છે એ મૂળ હિન્દી ભાષામાં લખાયેલું છે। જોકે આમ તો આ ગ્રંથ છે એની અનુવાદ છે ને ઘણી બધી ભાષાઓમાં થયેલો છે। તો આપને ખ્યાલ છે કે આ પુસ્તક વિશે તો ઘણા બધા વડીલોને અને બાળકોને ખ્યાલ જ હશે, પણ મારો કહેવાનો મિનિંગ શું છે કે આપણે પુસ્તક માત્ર વાંચવાનું નથી, એ પુસ્તક આપણે શું કહેવા માંગે છે એ બોધ લેવાનો છે। આપણા ઘરમાં નાના બાળકો હોય ને તો આપણે બાળકોને ઘણી બધા વાર્તાઓ કહેતા હોય છે। વાર્તા કહી અને પછી છેલ્લે બોધ આવે છે કે આ વાર્તા તમને શું કહેવા માંગે છે, શું શીખવા માંગે છે, શું શીખવાડવા માંગે છે। મેઇન વસ્તુ એ છે બાળકોને ખાલી વાર્તા નથી કહેવાની પણ વાર્તા આપને શું કહેવા માંગે છે, શું શીખવાડવા માંગે છે એ શીખવાડવાનું છે। તો હું પુસ્તક પરિચય તરફ જઈ રહ્યો છું। તો આમાં છે 7 કાંડ આવેલા છે રામચરિત માનસમાં, જેમાં પ્રથમ કાંડનું નામ છે બાલકાંડ, ત્યાર પછી છે અયોધ્યાકાંડ, પછી અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ અને અંતિમ કાંડનું નામ છે ઉત્તરકાંડ। તો આજે મારે વિશેષ કહેવાનું થાય છે તો આપણે જે પહેલો કાંડ છે બાલકાંડ, કારણ કે આજે પ્રભુ રામશ્રીની જન્મ જયંતિ અને બાલકાંડ છે એ સમગ્ર પ્રસંગ છે એ પ્રભુ રામના બાલ્યકાળ અને બાલ જન્મનો પ્રસંગ છે। તો એક વખત અયોધ્યા નગરી એના વિશે તો આપણે પરિચિત છીએ કે અયોધ્યા નગરી એક અલૌકિક નગરી અને એમાં પણ એક એવા આદર્શ રાજા રાજ કરે, એમનું નામ છે દશરથ। દશરથને બધું જ એમ કહેવાય ને કે રાજપાટ બધું જ સુખ સગવડ હતી, પરંતુ એક ખોટ હતી, પુત્ર એમને નહોતા। ત્યાર પછી એક વખત એ સભામાં બેઠા હોય છે તો એમના ઘણા બધા મંત્રીઓ એમને જુએ છે કે આપણા રાજા આટલા બધા ચિંતિત શા માટે, પ્રશ્ન કરે છે કે તમને શું આટલું બધું ઉપાધિ કરો છો કે શું કારણ છે આનું। તો પછી મંત્રીને એ રાજા જણાવે છે, રાજા દશરથ, કે મારે બધું જ છે, સુખ સુવિધા છે, ભગવાને મને બધું જ આપ્યું છે પણ એક પુત્રની ખોટ છે, તો મારે આના માટે શું કરવું છે। તો મંત્રી છે એમને કહે છે કે આપણા નગર છે એમાં એક શૃંગી નામના ઋષિ રહે છે, શૃંગી ઋષિ છે એમને આ પ્રશ્નનો ઉકેલ જરૂર ખબર હશે। તો પછી એ ઋષિને આપણે હાજર કરે છે અને શૃંગી ઋષિ છે એનો ઉપાય બતાવે છે। શૃંગી ઋષિ કહે છે કે રાજા આપ ચિંતા ના કરો, અથર્વવેદમાં આવેલું પુત્રેષ્ટિ યજ્ઞ એટલે કે પુત્ર કામના જેને હો એ પૂર્ણ કરતો યજ્ઞ એ આપ કરો, એટલે તમારે જે ઈચ્છા છે એ જરૂર પૂરી થશે। ઋષિ દ્વારા પુત્રેષ્ટિ યજ્ઞ કરવામાં આવે છે અને રાજા અને દશરથ રાજાની 3 રાણીઓ કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા રાણી એ ચારે થઈ અને ઋષિ શૃંગી મુનિ સાથે યજ્ઞ કરે છે। પછી એ યજ્ઞ પૂર્ણ થતાં અગ્નિદેવ સુવર્ણ પાત્રમાં ખીર લઈને હાજર થાય છે। પછી એ ખીર છે એ 3 રાણીઓને રાજા દશરથ દ્વારા ખવડાવવામાં આવે છે। ત્યારે કૌશલ્ય દ્વારા રામનો જન્મ થાય છે, કૈકેયી દ્વારા ભરતનો જન્મ થાય છે અને સુમિત્રા દ્વારા શત્રુઘ્ન અને
શત્રુઘ્નનો જન્મ થાય છે. આમ છે આ બાલકાંડનો પ્રસંગ. તેવી જ રીતે આવે છે અરણ્યકાંડ. તો અરણ્યકાંડમાં છે એ કૈકેયી દ્વારા રામને વનવાસ સોંપવાની માગણી થાય છે. ત્યાર પછી છે અયોધ્યાકાંડ. અયોધ્યાકાંડમાં રામ છે એ ચારેય એના ભાઈ અને રામનો બાલ્યકાળ, અભ્યાસક્રમ એ બધા પ્રસંગની માહિતી આવે છે. ત્યાર પછી આવે છે કિષ્કિંધાકાંડ. કિષ્કિંધાકાંડમાં પ્રથમ વખત હનુમાનજી અને રામનું મિલન થાય છે. ત્યાર પછી છે આપણે સુંદરકાંડ. સુંદરકાંડમાં સરસ મજાનો પ્રસંગ આવે છે, જેમાં સૌ પ્રથમ હનુમાનજી અને સીતાનું મિલન થાય છે, સીતાજી અને રાવણનું મિલન થાય છે. ત્યાર પછી છે આપણે યુદ્ધકાંડ. યુદ્ધકાંડમાં જ્યારે હનુમાનજી છે એ ઉડ્ડયન કરીને લંકામાં આવે છે અને રામ અને રાવણનું યુદ્ધ થાય છે, ત્યારે રાવણનો અંત થાય છે અને વિભીષણને રાજ્ય સોંપવામાં આવે છે. ત્યાર પછી છે ઉત્તરકાંડ. ઉત્તરકાંડમાં માતા સીતાજીનો ત્યાગ થાય છે અને લવકુશનો જન્મ આવે છે. ત્યાર પછી રામ દ્વારા રાજસૂય યજ્ઞ કરવામાં આવે છે. એ રાજસૂય યજ્ઞમાં રામ અને લવકુશનું યુદ્ધ થાય છે. ત્યાર પછી સીતા માતાની યજ્ઞની પરીક્ષા આવે છે. ત્યારબાદ અંતમાં રામ છે એ સ્વર્ગારોહણને પ્રાપ્ત કરે છે. આ હતી આપણા રામચરિતમાનસ પુસ્તકની ટૂંકો પરિચય. આપણે સૌને ખ્યાલ જ છે, પણ મારો આજે આ પુસ્તક પરિચય લેવાનો ખાસ હેતુ એ છે કે આજે ખૂબ જ પવિત્ર દિવસ છે, શુભ દિવસ છે એના માટે. અને ખાસ કરીને આજકાલ આપણે જોઈએ બાળકો, તો નાની નાની ઉંમરમાં એ બાળકોને કેટલો સ્ટ્રેસ, કેટલો ગુસ્સો. તો કહેવાનો મિનિંગ એ છે કે આ બાળકોને આ બધું આવે છે ક્યાંથી? મારો અર્થ એ છે કે સારા સારા પુસ્તકોનું વાંચન નથી. જો તમે એ પુસ્તકોનું વાંચન કરાવતા હોય, એનો બોધ એને સમજાવતા હોય, તો હું નથી માનતી કે બાળકોને આવા ગુસ્સા આવે કે નાની નાની ઉંમરે. અત્યારે આપણે જોઈએ છીએ ન્યૂઝમાં કે નાના નાના બાળકો આત્મહત્યા કરવા લાગ્યા છે. ખૂટે છે શું? કહેવાનો મિનિંગ એ જ છે મારો કે સારા સારા પુસ્તકોનું વાંચન તો આપણે સમજવું જોઈએ. અને આપણે માતા પિતા તરીકે આપણી ફરજ છે, પહેલી ફરજ આપણા બાળકોનું કહેવાય ને ફ્યુચર એ ઉજ્જવળ હોવું જોઈએ, ભવિષ્ય ઉજ્જવળ હોવું જોઈએ. ઘટના બની જાય પછી આપણે કંઈ કરવાથી કંઈ મિનિંગ નથી, બરાબર ને? તો આજના પાવન અને શુભ પ્રસંગે અંતિમ એક શ્લોક બોલી અને મારા વક્તવ્યને પૂર્ણ કરીશ. આદૌ રામ તપોવનાદિગમનમ હત્વા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુમર્ણમ શુગ્રીવશમ ભાષણમ વાલીર્નિર્દલનમ સમુદ્રતરણમ લંકાપુરી દાહનમ પશ્ચાત રાવણ કુંભકર્ણયાદિહનનમ એતત્ શ્રીરામાયણમ. અને કહેવાય છે ને મિત્રો કે આપણે શું ન કરવું ને એ આપણે મહાભારત શીખવે છે, પરંતુ જીવનમાં શું કરવું એ આપણે રામચરિતમાનસ રામાયણ શીખવે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.